નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું. નિફ્ટી 50 અંકના ઉછાળા સાથે 24,125ને પાર, તો સેન્સેક્સ 220 અંકના ઉછાળા સાથે 77,400ના સ્તરે પહોંચ્યો. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની રથયાત્રાનો ઓડિશાના પુરીમાં આરંભ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જગન્નાથ રથયાત્રાના પવિત્ર અવસર પર ભારત અને વિદેશના લોકોને શુભેચ્છાઓ પાઠવી. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનું પહિંદ વિધિ સાથે મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતી કરી. અભેદ્ય સલામતી વચ્ચે રાજ્યમાં 20થી વધુ સ્થળોએ રથયાત્રા. આજે અષાઢી બીજે કચ્છી નવા વર્ષનો આરંભ. કચ્છી નૂતન વર્ષ અને અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે કચ્છી માડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત નેતાઓએ શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે હરિયાણા, ચંદીગઢ અને પંજાબની મુલાકાત લેશે. વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. ભારત અને બેલ્જિયમ વેપાર અને રોકાણ, હરિત ઉર્જા, પરિવર્તન સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાના ક્ષેત્રોમાં સહયોગ વધારવા સંમત. કેન્દ્રીય મંત્રીમંડળે ઉત્તરપ્રદેશના વારાણસી માટે 25,000 કરોડ રૂપિયાથી વધુના 2 એલિવેટેડ હાઇવે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરના નિકાસવેરામાં સુધારો કર્યો. આગામી 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીને અનુલક્ષીને દિલ્હીનો લાલ કિલ્લો 15 ઓગસ્ટ સુધી સામાન્ય લોકો માટે બંધ રહેશે. અમેરિકી સેનાએ ઈરાન પર હુમલા ફરી શરૂ કરવાની જાહેરાત કરી. છેલ્લા ત્રિમાસિક વર્ષનું જીએસટી રિટર્ન ભરનાર સુરતના પૂરગ્રસ્ત વેપારીઓને 1 લાખની સહાયની સરકારની જાહેરાત. જ્યારે પશુધન માટે ઘાસચારાના વિતરણની સત્તા કલેક્ટરને સોંપાઈ. દેશની સૌથી પ્રતિષ્ઠિત રોબોટિક સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 6.0નું ગાંધીનગર ખાતે મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે લોન્ચિંગ કરાયું. જામનગર મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 84થી વધુ એકમોની તપાસ. આજે અરુણાચલ પ્રદેશ, ગંગા, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.